સમાચાર દેવગઢ બારિયામાં અશ્વોએ આતંક મચાવ્યો છે। રસ્તા ઉપર દોડતા અશ્વોએ મહિલાને અડફેટે લીધી છે। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અજાણ્યા પશુપાલકો પોતાના અશ્વો છૂટા મૂકતા બની છે ઘટના। અશ્વની ઝપેટમાં આવતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે। રાહદારી મહિલાને અડફેટે લેતા અશ્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। હાલ ગંભીર ઈજાગ્રસ્ત મહિલા દાહોદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો જે સીસીટીવીમાં આપ જોઈ રહ્યા છો, અન્ય એક મહિલા જે છે તે બેઠા હતા ત્યાં આગળ। તેઓનું તુરંત જ ધ્યાન જાય છે જે રીતે અશ્વો એક સાથે દોડીને આવતા હતા। મહિલા ત્યાં ઊભા હતા અને તેઓને અડફેટે લઈ લેવામાં આવે છે। હવે આ અશ્વ કોના છે તેની જાણકારી પણ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। આ તરફ દ્વારકાના ખંભાળિયામાં આંખલાનો આતંક જોવા મળી રહ્યો છે। સોની બજારમાં આંખલાઓ બાખડ્યા છે। આંખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરી છે। ખંભાળિયા શહેરમાં આંખલાઓના કારણે લોકોને હાલાકી છે। પાલિકા તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં છે। તો દ્વારકાની અંદરના આ દ્રશ્યો પહેલી વખત હોય તેવું પણ નથી। આ પહેલા પણ અનેક વખત લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। 4 પગનો જે આતંક છે તેના કારણે અનેક લોકો આ પહેલા પણ જખમી થઈ ચૂક્યા છે, પરંતુ હજી પણ પરિસ્થિતિ કાબૂમાં નથી આવી। એ દ્વારકાનું મંદિર હોય કે ખંભાળિયાનો કોઈ વિસ્તાર હોય, જ્યાં સોની બજારમાં આંખલાઓ બાખડ્યા છે તે પહેલી વખતના દ્રશ્યો નથી। સાબરકાંઠાથી મહત્વના સમાચાર। સ્કૂલના રસોડામાં લાગી છે આગ। હિંમતનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલની ઘટના છે। રસોઈ બનાવતી વખતે આગ લાગી હોવાની જાણકારી છે। ગેસની બોટલની પાઇપ લીકેજ થતા આગ લાગી છે। સમય સૂચકતાથી 4 મહિલાઓને બહાર કાઢી લેવાઈ છે। સ્કૂલના સત્તાવાળાઓ દ્વારા ફાયરનો ઉપયોગ કરી અને જે અગ્નિશામક છે તેનો ઉપયોગ કરી અને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 108 અને હિંમતનગર ફાયર વિભાગને જાણ થતા સ્થળ પર પહોંચી હતી। ફાયર વિભાગે સવા કલાકમાં 6000 લીટરનો પાણીનો મારો ચલાવ્યો। સવા કલાકે સંપૂર્ણ આગ પર કાબુ મેળવાયો હતો।